ખરેખર ભલે પુલાવ પૂજા બનાવે છે પણ આંટી જેવો સ્વાદ નહીં આવે. આંટીની રસોઈ બહુ સારી છે. ઘરે આવી રીતના કોઈ હોય તો કેવી મજા પડી જાય. તો હું દિવસમાં 10 વખત કપડાં બદલાવો, કેમ કે કપડાની ઘડી વારીને કોઈ મૂકતું જાય ને તો આપણે બદલાવા રાખવાનું કે ટેન્શન જ નહીં. હવે લાભ સાહેબને લેવાનો છે. અમે તો બહુ લાભ લીધો કાદી. હવે આ મોકો દે તારા અંકલને. બાપાને શું હાલ સમાચાર? કાંઈ આવ્યા નથી. તપાસ કરી લીધી, રિક્ષાવાળાને કરી આવ્યા. પાછા બોલતા નથી ને તકલીફ ઈ છે. નહીતર એમ કહે ને કે ભાઈ હું આ ગામમાં રહું છું કે આ જગ્યાએ તો કોક મૂકી જાય. હવે હામા માણાને જ ખબર ન હોય કે આ ભાઈ બોલતા નથી. ફ્રેન્ડ, તો હવે આદિભાઈ અમારા થોડાક ફ્રી થયા છે તો હવે એને મળી લઈએ. કેમ છે આદિભાઈ? કેટલી મહેનત લાગે, જોરદાર. આ બધાને જોવાની જે 1 મિનિટમાં મજા આવે ને એની પાછળ 4 થી 5 કલાકની મહેનત હોય. એક શોટ લેવામાં કેટલા રીટેક લેવા પડે એ આજ મને ખબર પડી. જો કે 50% તો ખબર હતી પણ આજે મને 100% ખબર પડી. તમે કરશો ને એટલે તમને વધારે ખબર પડશે. અરે ભાઈ, મારો તો ટાઈમ આવશે તો એની વાત અત્યારે જે કરીએ એ બરાબર છે. પણ નહીં, ખરેખર કહું ને તો આવો અનુભવ હોય ને ક્યારેક લેવો જોઈએ, જેથી છે ને દરેક લોકોને ખબર પડે કે અમુક જે લોકોને ખબર નથી પડતી, જે લોકો કમેન્ટ કરે છે, હા એ લોકો, અને પ્લસ કે જેને કેવું કે ખાલી જોવાનું જ હોય છે ને જેને ખાલી બોલવું જ હોય છે એના માટે ખાલી રીલ છે. બાકી જે લોકો મહેનત કરે છે ને એના માટે આખો વિડીયો છે. આખો દિવસ જાય પેલાની પ્રિપરેશન પ્લસ પછીનું કામ, અને જેને તો રીલ જોવાની સ્ક્રોલ કરીને ગઈ ને આવી બસ ને મન પડે ને એવો કમેન્ટ કરીને નીકળી જાય. પણ એની પાછળની મહેનત જોઈને તો ખબર પડે. થોડું ઘણું તમારી એ શેર કરીશ કે કેટલી મહેનત થાય. મેં ખુદ અનુભવ કર્યો છે. ભલે 2-2.5 વર્ષથી આ પ્લેટફોર્મ ઉપર કામ કરીએ પણ આ મારો પહેલો અનુભવ છે અને પહેલું પ્રમોશન છે કે આદિ એ રહેવું છે ને થોડોક એવો મારો પાર્ટ છે કે હું આમાં જોઈન થઈ છું ને લાભ લે. પૂજા ને મમ્મી, પૂજા થી ના કેમ છે? પૂજા સારું ને? પૂજાની હાલત તો અત્યારે જોવા જેવી છે. પુલાવ બનાવે છે પસીનાથી નાઈ લીધું છે. પણ ખરેખર ભલે પુલાવ પૂજા બનાવે છે પણ આંટી જેવો સ્વાદ નહીં આવે. આંટીની રસોઈ બહુ સારી છે. હા, તે ખાધી મારા હાથની પેલા રસોઈ. પણ તમે રસોઈ જે બતાવતા હોય એ વિડિયોમાં જોઈને તને એમ થાય તો હવે આપણે એક દિવસ આપણે આમાં બધાયને મોઢામાં પાણી આવે તો હવે બધા એક વખત આવી જાવ એટલે આપણે છે ને એકારે બધાય છે ને જમણવાર રાખી દે. કારણ કે કાયમી રાત્રે જે શોર્ટ્સ મૂક્યો છે કે આજે અમારા ઘરે આ બન્યું, એટલે નવું જે કાયમી હું બને ને જોવાની ગમે. તારે તારી મમ્મીને કહેવાનું કે આ જો તારી બેનપણી કેવું બનાવે તો જોઈ બનાવે. એ વાત તારા અંકલ છે ખાધોગડા. હા, એટલે તમને બધું બનાવવાનું નામ સેમ છે ને સેમ બેન. અને છે ને બેઠકે હારે જતી. હું ચિંતનને કહેતી હતી, મેં કીધું આ જૂના ભાઈબંધ છે અને હું તાર મમ્મી બે ખાટલી વર્કમાં મળ્યા હતા એટલે મેં કીધું ઓળખાણ બહુ જૂની છે. પણ આદિત્યને ઓળખતી નહોતી કેમ કે છોકરાઓને મળ્યા ન હોય એટલે. પણ કઈ નહીં, હવે મળવાનું થાય અને બધું થાય. હાલો હવે ટાઈમ જરાય વેસ્ટ નથી કરવો, કામ ઘણું છે અને સમય ઓછો છે તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, તો આ બાજુ અમારે શીતલબેન બનાવે છે પુલાવ. ગ્રેવી અમારે પૂજાએ તૈયાર કરી છે અને હવે બાકીનું કામ છે એ શીતલબેન કરશે અને થોડી ઘણી આપણે મદદ કરશું. અને ત્યાં સુધીમાં પૂજાના જે નાના મોટા શોટ લેવાના છે એ લઈ લઈએ એટલે એ કામ ચાલુ થાય. પછી આવશે આ મમ્મીનો વારો. ફાઇનલી મમ્મી એટલે મને તો આમ અજુકતું નહીં લાગે કેમ કે માનવ છે ને 21 વર્ષના નહીં હો, આપણે બેનું જેવી બેનું આ ટાઈમ પર વ્યવહાર બેન જેવી મજા નથી હો ભાઈ. એક બેન 3 ત્રિમૂર્તિ જે થાય સાચું. માસી તો ખાલી ધ્યાન રાખે. મારા બંધ થઈ ગયું એક્શન. તો આપણું જે કામ હતું આપણે જ્યાં શોટ આપવાના હતા એ શોટ આપી દીધા છે અને હવે છે ને ફરી બીજા શોટની તૈયારી કરવાની છે એટલે વારી કપડાં બદલવાના છે. ખરેખર 1 મિનિટનો વિડીયો બહુ અઘરો પડી જાય અને પહેલી વખત છે એટલે ઘણું બધું શીખવા જાણવા મળે. ચાલો હવે સાડી પહેરવાની છે કેમ કે હું પૂજાની મમ્મી છું એટલે તો લાગવું જોઈએ ને કે નહીં મમ્મી છે. ચાલો ફટાફટ હું તૈયાર થઈ જાઉં ને પછી મળીએ. ને આમાં થોડો ઘણો છે ને સાહેબનો રોલ છે
એ તમને જોવાની મજા આવશે. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી 5 થી 7 મિનિટમાં આપણે સાડી પહેરીને તૈયાર થઈ ગયા છે. કેમ કે સાડી પહેરતા તો વાર ન લાગે, બાકીના લાલી લબાચામાં થોડીક ટાઈમ લાગે. અને આજનો અનુભવ તો મને કંઈક અલગ જ થાય છે. શીતલબેન છે ને આજ મને ઘણી બધી હેલ્પ કરે છે. ઘરે આવી રીતના કોઈ હોય તો કેવી મજા પડી જાય. તો હું દિવસમાં 10 વખત કપડાં બદલાવો, કેમ કે કપડાની ઘડી વારીને કોઈ મૂકતું જાય ને તો આપણે બદલાવા રાખવાનું કંઈ ટેન્શન જ નહીં. તો હાલો હવે થોડું ઘણું છે શૂટિંગ કરી લે. અને જો જ્યાં અમે આવ્યા ને એ ઘરે એટલું મસ્ત મંદિર છે ને, જો 3 કાનાજી છે જો, તો તમે પણ દર્શન કરી લ્યો. અને આ બાજુ છે માતાજી. અને આ બેનની ઘરે આજે 5 વર્ષથી આ અખંડ દીવો છે જો, તો બહુ સારી વાત કહેવાય. આપણે તો નવરાત્રિમાં 9 દિવસ રાખીએ ને તોય આપણે એમ કહીએ કે દીવો દીવો, પણ બહુ સારું કહેવાય. સારું હાલો તો મળ્યા. ફાઇનલી હવે સાહેબની એન્ટ્રી થઈ ગઈ છે. તો હવે સાહેબનો વારો છે. હવે લાભ સાહેબને લેવાનો છે. અમે તો બહુ લાભ લીધો કાદી. હવે આ મોકો દે તારા અંકલને. એટલે ઘણી વખત છે ને મારી ઉપર રાડું નાખે, ખીજાય, તો એને ખબર પડે કે કેટલી મહેનત થાય. આપણે તો ઓન ધ સ્પોટ આ જો 4 કલાક વહી ગઈ બપોરના આમનામ છે સાહેબ 1 મિનિટના વિડીયો માટે. તોય આપણે 1 મિનિટમાં એકાદી વાર રીટેક લેવો પડે ને તોય રાડું નાખ્યો. હવે હું વિડીયો નહીં બનાવું એ કે હવે હું મૂકી દે કે બસ, તો એમાં કંઈ ઘટે નહીં. એ બાપુ આવીને ગયા, તમારી વાટ જોવે. ચલો ફાઇનલી આજનું પેકઅપ થઈ ગયું. અડધો દિવસ કાઢ્યો, અડધો દિવસ. 3-4 કલાક ક્યાં ગઈ. 2 વાગ્યાની વાત હતી, અત્યારે અંદાજે કેટલા વાગ્યા? 5 વાગ્યા? 5:30? 5:15 ત્યારે પેકઅપ થયું. તો હવે આવી જાઓ તમે બધાય મસ્ત દાવતની બિરયાની ખાવા જો. મસ્ત છે ને. તો આવું પૂજા ના આવડી ગઈ ને બનાવતા, તો આપણે હવે ઓર્ડર દઈ દેવાનો છે. પૂજા દર રવિવારે છે ને તાર બિરયાની બનાવીને અમારા ઘરે જરાક પાર્સલ કરી દેજે. તારા અંકલને બહુ ભાવે, અમારા ધારાને બહુ ભાવે. પાવ રગડો. હા તો ગોઠવો, ઠંડુ વાતાવરણ હોય ત્યારે કંઈક ગોઠવીએ આપણે. પાવ રગડો આ દિન મગજમાં હજી પાવ રગડો જ ઘૂમે છે. તાર પપ્પાને પૂછજે એને ખાધો કેવો હોય. એ તો મેં શોટ નાખ્યો હતો. ભેળ તાર અંકલ બનાવે, પાવ રગડો હું બનાવીશ. નહીં તાર માસ્ટર એ હતા, પણ આપણે એની પાસેથી આખી બધી ટેકનિક શીખી લીધી, એટલે હવે આપણે માસ્ટર થઈ ગયા. વાહ વાહ વાહ, ચોક્કસ. તો સારું હાલો સાહેબ, હવે આપણે અડીને છૂટા. મને એ થેન્ક યુ મને કયો, ન્યા નહીં. અડધી રાત મેં બગાડી, પણ એને લઈ આવનાર તો હું ને માનવ ને, એટલે માનવને થેન્ક યુ કહેવું પડે. તો પછી અડધી રાત લગી અમે અહીંયા માથાકૂટ કરી ને ત્યારે અહીંયા આવ્યા. આવતા રવિવારે છે ને પૂજા બિરયાની બનાવીને તમને મોકલશો, ઘરે બેસીને ખાઈ લેજો. સારું હાલો તો સાહેબ મળ્યા, આવજો. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થઈ ગયો છે 6:30 વાગ્યાનો. અને અમારું શૂટિંગનું ને એ કાર્યક્રમ તો બધો પતી ગયો છે. તો હવે જઈએ ઘરે. પુલાવ બનાવ્યો, પુલાવ ખાધો, બહુ મજા આવી. હવે ક્યારેક ક્યારેક મૂકો દેતા રહેજો, એટલે અમે થોડુંક શીખતા રહીએ અને શેર કરતા રહીએ. અને તમારી એ શેર કરશું, એટલે જોજો ને તમારો અભિપ્રાય દેજો કે અમારે આદિત્યની મહેનત કેવી છે. અને તમને આંટીની એક્ટિંગ કેવી લાગી કેજો. બરાબર, આ તો નોટંકી જ છે. આવું જ ગોતતા હોય કે ક્યાં મોકો મળે ને ક્યાં હાથ અજમાવ્યા. ખરેખર અંદરથી ઘણા ટાઈમથી છે ને મને અંદરથી એવી આમ ઈચ્છા હતી કે ક્યારેક આવી રીતના આપણે કોઈ પ્લેટફોર્મ ઉપર કામ કરીએ, પણ ધીમે ધીમે શરૂઆત કરીએ ને તો આપણે અંદરથી કમ્ફર્ટેબલ. હા, એટલે આ મારો એમ કે ને કે આ 2 વર્ષનો કે મારી લાઈફનું આ પહેલું કામ ને પહેલો અનુભવ છે. અને મારે જોતું હતું એવું જ સરસ મજાનું પાત્ર હતું, એટલે વાંધો નથી. આવશે એ પણ વિડીયો આવશે ટૂંક સમયમાં, તમારે શેર કરશું. હા, અને આ વિડીયો તમે જોતા જ રહેજો કન્ટિન્યુ. તો હાલો હવે અમે જે ઘરને છે ને સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી લેજો. બહુ મહેનત કરે છે અને તમારા માટે જ છે, કરે છે. બરાબર છે.
તો એટલા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ ને વિડીયોને લાઈક કરી દેજો બધા. હા, આદિને જેટલો સપોર્ટ કરો ને એટલો મને સપોર્ટ કરો, કેમ કે હું એની માસી છું. આમે એની માસી છું ને આમે છું. હવે એ ચોખવટ નથી કરવી. એ હું ને આદિ બે સમજી ગયા. એક ગામના તો છે પણ આમે અમારા થોડાક સંબંધ બહુ આગળ પડતા છે. તો સારું, હાલો અમે ઘર ચીતરું હતું ને તો ઘરે જો એકદમ મસ્ત ક્લીન કરી દીધું છે. અને અમને જો આ નૈના બેને સરસ મજાના ભજીયા ખવડાવ્યા, ગાંઠિયા અને પાપડ ને મજા આવી ગઈ. હા, એટલે અમારે અત્યારે તો ઘરે જઈને છે ને જમવાની જરૂર નથી. અમારે પૂજાએ તો મસ્ત બિરયાની બનાવી હતી એટલે એ ખાધી, પછી છાશનો કોટો ચડાવ્યો. એટલે આજ તો ચાય નથી યાદ આવ્યો, નહીં તો 5 વાગે ને તો ચા યાદ આવે, આજ ચાય નથી યાદ આવ્યો. તો સારું સારું, હાલો આદિ હવે આવજો ઘરે. ટાઈમ કઈ આંટી આંટી નથી કરવું નહીં. હવે તમે બે બેસવા આવજો અને ટાઈમ લઈને આવજો. આમ જો એમ નહીં, એ વાત બરાબર છે. હવે પાઉં રગડો ખાવો હોય ને તો ટાઈમ લઈને મને એક દિવસ અગાઉ કહેજો, કેમ કે એ આની જેમ બિરયાનીની જેમ ફટાફટ ન થાય. એનું પ્રિપેરેશન થોડુંક વધારે હોય, વટાણા ને આ બધું, બરાબર ને? કેમ કે એ આપણી ફેમસ વસ્તુ છે એટલે એ આપણે આદિને પૂજાને ખાવી છે તો બધાને. કેમ કે અમારા શીતલબેનને ટાઈમ નથી મળતો. મારી બેનને છે ને કેટલા દુજાણા છે અત્યારે, જો ગાયું ભાંભરતી હોય છે જાય ને તઈ એટલે નવરા. દિવાળી વહી ગઈ, મને દિવાળીની લાલચ આપી તેને. હા, એ તો કહું આગળ જઈને થાક્યા ને એટલે હુઈ જાય. હું થાકી ગઈ, સાચું ને પૂજા? થોડીક વાર તો આરામ કરશે. તઈ તો જો છે ખાતા પીતા કરે. ના હો, મારી બેન એવી નથી. કઈ નહીં, મોટું પતલું મોટું પતલું, આ મોટું પતલું. હાલો ભાઈ, જાજુ ન બોલાય. આપણે અમારા સપોર્ટમાં કોઈ નથી, એમ બે બેનું છે. તમે તો અમારા સપોર્ટમાં બોલજો. તો હવે હાલો ઘરે જઈએ અને ઘરે જઈને મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને બસ આવો નવો સપોર્ટ દેતા રહેજો. અમે આવી ગયા, અમે આવી ગયા. નૈના બેન, જય શ્રી કૃષ્ણ. કેમ છે કચરા બાપા ને શું હાલ સમાચાર? હજી નથી મળ્યા. ગોંડલ સુધી કે મેં હમાસા દીધા વિડિયો બનાવવા દઈ દીધા મોબાઈલમાં. મેં કાલ કીધું તો આમાં કોઈને દેખાય ને તો જરાક મેસેજ કરજો, કોન્ટેક્ટ કરજો. પણ હવે ઉભે રોડે ચડી ગયા એટલે કઈ મેળ જ ન પડે. પાછા બોલતા નથી ને તકલીફ ઈ છે. નહીતર એમ કહે ને કે ભાઈ હું આ ગામમાં રહું છું કે આ જગ્યાએ તો કોક મૂકી જાય. હવે હામા માણાને જ ખબર ન હોય કે આ ભાઈ બોલતા નથી. મેન તકલીફ ઈ છે. તો સારું, હાલો બા, તમે ચા પાણી પીધા? તો મારે ચાનો કોટો ચડાવો. અમે ખાધું પીધું તો ખાવાની તો ઈચ્છા કઈ નથી. હા, મસ્ત છે ને, મિક્સ ભજીયા ખાધા, બિરયાની ખાધી, પણ ચાનો કોટો ચડાવવો છે. હવે હાલો, તો હાલો હવે છે ને ચા પીએ, કેમ કે ચા વગર નું હાલે. ચા વિના મને બેન આવો 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 આવો. જય શ્રી કૃષ્ણ. હા બેન, કેમ છે? સારું ને? સારું છે. બાજરો દરાવ્યો કે લાડવાનું એ કહી દો. લાડવા ખવાઈ ગયા, હવે લાડવા દરાવ્યા કરે તો બાજરાના રોટલા કરવાના. તો આમ ન્યા આવતા રહે. જો કે મારે તો અત્યારે તો કઈ ખાવાની ઈચ્છા જ નથી, પેટ ફૂલ છે. બધું સારું ખાઈ લઈ. ભેરા કાલ ઉપર રાખો ને, આજનું કેન્સલ રાખો. આજ તો હલાવલ છે. અરે ચા પીવો. હા, મિક્સ ભજીયા ખાધા, પછી બિરયાની ધારાબેને ખાધી, મેં બે ભજીયા ખાધા. એટલે હવે ચા પીવો છે બસ. હાલો ફ્રેન્ડ, આજ તો બધાય છે ને 7 વાગે આવી જાવ રોંઢાની ચા પીવા, કેમ કે ચા વગર આપણે ઘડીએ નું હાલે. અને ધારાબેન જો ફ્રેશ થઈને બેહી ગયા છે હોમવર્ક લઈને, અને બાય બેહી ગયા છે ફરી પાછા ચાનો કોટો ચડાવવા. એકલા ચા પીવાની મજા ન આવે કાબા, અથવારો જોઈએ. તો હાલો ચા પીવા, ચા પી લે ને પછી છે ને સંધ્યાના દીવાબત્તી કરીએ. ભગવાન ભલું કરે, સંધ્યા ટાણે પીવાય નહીં, પણ હવે મજબૂરી છે એટલે ચા પી લઈએ પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 9:30 વાગ્યાનો. અને સાહેબ હમણાં દુકાનેથી આવ્યા અને મેં ફટાફટ બનાવ્યું મસ્ત એવું છાશવાળું રોટલીનું શાક, બપોરનો સંભારો, અને જો આ 2-3 લાડવા વધ્યા છે તો ચૂરમાના લાડવા. તો આવું કંઈક છે અમારું રાતનું જમવાનું. તો હાલો આવી જાઓ બધાય જમવા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 10 વાગ્યાનો. રાતના વ્યારા પાણી થઈ ગયા છે. ને અંજુ શું કરે તું? સ્ટેન્ડમાંથી કપડાં લઉં છું. આજે સવારના બિચારા સ્ટેન્ડમાં જ પડ્યા છે, કોઈ એના હાલ હવાલ પૂછ્યા નથી. હું ઘેરે હોય ને મારી પાસે ટાઈમ હોય ને તો એ 10 જગ્યાએ ફરી ગયા હોય, અહીંથી વાન વાથી વાન. આજ ક્યાંય નથી ફર્યા, એકને એક જગ્યાએ પડ્યા. મેં કીધું જેટલા સુકાઈ ગયા એટલા લઈ લો, પીના છે એ બધા અંદર સૂકવી દે એટલે કામ થાય પૂરું. તો બસ આજ તો છે ને કિલોમીટર થઈ ગયા છે પૂરા, થાકીને તે થઈ ગયા છે. કેમ કે આગળ તમે જોયું ભાગા દોડીવાળું કામને બધું હતું એટલે. પણ મજા બહુ આવી. તમને કેવી મજા આવી નહીં મને કહેજો કમેન્ટમાં. તો બસ કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો મારો આજનો
આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો છે ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. અને હા, આનો મેં કમેન્ટ વાંચ્યો તો કે આ લેરિયું કેટલાનું લીધું ને ક્યાંથી લીધું. તો આ મેં 2 વર્ષ પહેલાં લેરિયું લીધું હતું, વેચવા આવ્યો હતો અહીંયા ફેરિયાવાળો, અને કંઈક 250 કે 300 રૂપિયા લીધું હતું, બહુ મને યાદ નથી. દુકાનમાંથી નથી લીધું, આમાંથી કલર બહુ જાય. બરાબર, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. મેં તો વાત સાંભળી દુકાનવાળો નહોતો. કઈ એમ સાડીઓ ભેગી નથી કરી હો. હા, એમ તો મારા ઘરવાળો છે ને મને રૂપિયા દે લઈ દે હો. હા, હવે એવું નથી કે દુકાનવાળો ન હોય તો એવું દુકાનમાંથી સાડીઓ લઈ આવું. બરાબર ને, આવજો, જય ભોલેનાથ.